મિત્રો આપણે ઘણીવાર મિત્રની પસંદગીમાં ભૂલ ખાઈ જતા હોય છે, પરંતુ મિત્ર આપણા જીવનમાં કેવો હોવો જોઈએ એ જાણવું હોય તો આ સ્ટોરી તમારા માટે છે. મિત્રો, આ સ્ટોરી સ્ટાર્ટ થાય છે એક જંગલમાંથી, અને જંગલમાં એક ગજ્જુ નામનો હાથી રહેતો હોય છે. બિંદાસ રહેતો હોય છે, પોતાની જિંદગીમાં એટલો મોટો મસ્ત જીવન જીવતો હોય છે. અને એક હરણી રહેતી હોય છે, અને આ હરણી હોય છે એને એ 10-15 દિવસનું બચ્ચું હોય છે. અને એક દિવસ દુઃખની ઘટના બને છે. દુઃખની ઘટના એવી બને છે કે ગજ્જુ નામનો હાથી સંતાઈને જોતો હોય છે. હરણીનું બચ્ચું સંતાઈ જાય છે, સિંહ પીછો કરે છે હરણીનું, અને હરણીને એ સિંહ શિકાર પોતાનો બનાવી દે છે, હરણીને મારી નાખે છે. મિત્રો, આ સમયે ગજ્જુ નામનો હાથી એ જોતો હોય છે કે આ બચ્ચાનું શું થશે. એ નાનું બચ્ચું હોય છે, 10-15 દિવસનું, એ હરણીનું નાનું બચ્ચું હોય છે. અને હરણીનો શિકાર થઈ જાય છે, હરણીને સિંહ મારીને ખાઈ જાય છે. અને પછી ગજ્જુ નામના હાથીમાં એક પ્રેમની દયા ભાવના ઉત્પન્ન થાય છે, એક મિત્રની એક ભાવના ઉત્પન્ન થાય છે હરણીના બચ્ચા માટે. અને એ નક્કી કરે છે કે આને મોટો કરવાની જવાબદારી હું લઈશ. ગજ્જુ નામનો હાથી હરણીના બચ્ચાને મોટું કરવાની જવાબદારી લે છે. એ પાસે આવી જાય છે હરણીના બચ્ચાને, અને હરણીનું બચ્ચું ઘાસ ખાતા શીખી ગયું હોય છે. એટલે ગજ્જુ નામનો હાથી આખો દિવસ એની આગળ પાછળ ટહેલા કરે છે, અને હરણીનું બચ્ચું ચરતું હોય છે. બંને સાથે જ રહે છે. મિત્રો, ધીમે ધીમે દોસ્તી બંનેની જામતી જાય છે. જ્યારે ઘાસ અવેલેબલ નહીં હોતું ત્યારે ગજ્જુ નામનો હાથી પાંદડાઓ ઝાડના તોડી લે છે, પોતાના સૂંઢથી એ બચ્ચાને ખવડાવે છે. અને અમુક ટાઈમ પછી, 2-4 મહિના પછી, એ બચ્ચું મોટું બની જાય છે અને મોટો હરણ બની જાય છે. બોલો, અને એનું નામ હીરા રાખવામાં આવે છે. મિત્રો, એ હરણ હીરા અને ગજ્જુ નામનો હાથી, એ બંનેની દોસ્તી એકદમ જામી જાય છે. મિત્રો, જંગલમાં ગલીએ વાતો થાય છે કે ગજ્જુ નામનો હાથી અને હીરા નામની જો દોસ્તી હોય ને, દોસ્તીની મિસાલ આપવામાં આવે તો આ બંને દોસ્ત કહેવાય. મિત્રો, ગજ્જુ નામનો હાથી, સાંભળજો, વાત સાંભળવા જેવી છે કે મિત્ર જીવનમાં કેવો હોવો જોઈએ. પરંતુ આપણામાં પણ એવું હોય છે કે ઘણીવાર આપણો મિત્ર ખાસ મિત્ર હોય ને, અને આપણે એની સાથે એકદમ જામેલી મિત્રતા હોય, ત્યારે લોકો જોઈ નહીં શકતા. લોકોને અદેખાઈ ઉપડે છે. લોકોની આંખમાં આપણે ખટકવા માંડીએ છીએ કે આ બંનેની દોસ્તી કેમ તોડી નાખીએ, આ બંનેને અલગ કેમ પાડવામાં આવે. આ બધું વિચારવા માંડે છે. આ જ ઘટના આ વસ્તુમાં થાય છે. એક લોમડી, એક શિયાળિયું આ વસ્તુ જોતી હોય છે, અને એ શિયાળિયાને ખબર પડે છે, વિચારે છે, કારણ કે શિયાળિયું ચાલાક પ્રાણીમાં આવે છે. શિયાળિયું આ વસ્તુ વિચારતું હોય છે કે આ બંનેને અલગ પાડું અને આ હીરા હિરણને પોતાનો શિકાર બનાવી લઉં. શિયાળિયું એમ વિચારતું હોય છે કે ક્યારે એને હું મારીને ખાઈ જાઉં, પરંતુ ખાવાની એક દિવસ એ યુક્તિ બનાવી લે છે. અલગ તો પડતા નહીં હોતા, થોડોક હીરા અલગ પડે છે. શિયાળિયું એની પાસે આવી જાય છે, અને શિયાળ એના કાનમાં એના વખાણ કરવા માંડે છે કે હું તને અલગ અલગ જગ્યાએ ચરવા લઈ જઈશ, અલગ અલગ ઘાસની મુલાકાત કરાવીશ, અલગ અલગ ટેસ્ટ કરાવીશ. તું કેટલો સુંદર છે, કેટલા સ્પોટી તારામાં વ્હાઇટ કલરના સ્પોટ છે તારા શરીર ઉપર, તારી સુંદરતાના વખાણ કરું તો આ જંગલમાં તારા જેવું કોઈ સુંદર નથી. આવું હીરા હિરણને આ શિયાળિયા વખાણ કરે છે, શિયાળ વખાણ કરે છે. મિત્રો, અને હીરા હિરણને આ વસ્તુ ગમી જાય છે, કારણ કે કાન ફૂસલી હોય ને, કાનમાં આપણે જે કોઈ બી માણસ આપણા કાનમાં જો વખાણ કરે અને આપણા કાનને જો ગમે તો સમજી લેવો કે ખતરાની ઘંટી છે આપણા માટે. આ વસ્તુ જ અહીંયા સાબિત થાય છે. મિત્રો, એટલે હીરા નામનો હિરણ એની વાતોમાં આવી જાય છે શિયાળિયાની. એ ગજ્જુ નામના હાથીને કશું કહેતો નથી, પરંતુ ગજ્જુ નામના હાથીની, એના મિત્રની એની ઉપર વોચ હોય છે, જોતો જ હોય છે કે આ શું કરે છે. એક દિવસ હીરા હિરણ ગજ્જુ નામના હાથીને કીધા વગર એ જંગલમાં દૂર જગ્યાએ ખેતરમાં જતા રહે છે. શિયાળિયો એને લઈ જાય છે, અને શિયાળિયાનો પ્લાનિંગ એવો જ હોય છે કે આનો હું શિકાર કરી લઉં, કેમ કરીને શિકાર કરું. એટલે એ ખેતરમાં એ ઘાસ ચરતો હોય છે હીરા હિરણ, અને શિયાળિયો આજુબાજુમાં વાતો કરાવતો હોય છે. એ જ સમયે એ જ ખેતરમાં શિકારીઓ એક ઝાડ પાથરેલી હોય છે, એક મેવટો પાથરેલો હોય છે, અને એ જ ઝાડમાં હીરા હિરણનો પગ આવી જાય છે. હીરા હરણ એમાં ફસાઈ જાય છે, અને એ હરણ એટલો બધો ખરાબ તરીકાથી ફસાઈ જાય છે કે નીકળી નહીં શકતો. એટલે શિયાળિયાને એમ કહે છે કે મારા મિત્ર શિયાળ, તું મારો પગ કાઢ. પરંતુ એનો પ્લાનિંગ તો શિયાળનો તો કંઈક અલગ જ હતો. શિયાળનો પ્લાનિંગ શું હતો કે હમણાં શિકારીઓ આવશે, આને પકડી લેશે, આને મારી નાખશે, અને અડધું પોણું એ લઈ જશે, બાકીનું બચશે હું ખાઈ જાય આ હરણનું માંસ. એટલે કહેવાનો મતલબ એમ કે શિયાળીઓ કંઈક અલગ પ્લાનિંગમાં હતો, દગાવાળો હતો. એટલે એ તો એ બીજી જ વાતો કરાવતો હતો અને હસતો હતો અને શિકારીઓની રાહ જોતો હતો. પરંતુ વાત કંઈક અલગ બને છે.
અને અલગ એવી બને છે કે ગજ્જુ નામનો હાથી શિયાળીઓ જ્યારે એના મિત્ર હરણને લઈને જતો હોય છે ત્યારે ગજ્જુ નામનો હાથી એનો પીછો કરતો હોય છે. મિત્રો કહેવાનો મતલબ એમ કે મિત્ર એવો શોધવો જોઈએ કે દુઃખમાં આગળ હોય, તમારા સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય. એ વસ્તુ ઘટના અહીંયા બને છે. ગજ્જુ નામનો હાથી ત્યાં આવી જાય છે અને ગજ્જુ નામનો હાથી આવી અને હરણના જે પગ ફસાઈ ગયો હોય છે ઝાડને આમ સૂંઢથી ઊંચી કરે છે, ઝાડને તોડી નાખે છે અને હિરણને એમાંથી કાઢી લે છે. અને પછી હિરણને ખીજાય છે કે મને પૂછ્યા વગર તે કાર્ય કર્યું ને, મેં તને ચેતવો હતો, મને પૂછ્યા વગર આ શિયાળની વાતોમાં તું આવી ગયો. હવે વાત સાંભળી લે કે કોઈ દિવસ આનો ભરોસો ના કરતો, આવા દગાબાજ માણસોનો તારે ક્યારેય ભરોસો ના કરવો જોઈએ. હું તને હંમેશા સલાહ આપતો હતો, પરંતુ તું આની મીઠી મીઠી વાતોમાં ફસાઈ ગયો અને તારા મોતને તે બાજુમાં લાવી દીધું. અને શિયાળિયાને એમ કહે છે કે તું હવે ઊભો રહે, તું ઊભો રહે, હવે તારી ખેર નથી. ગજ્જુ નામનો હાથી અને ત્યાંથી ભગાડે છે. શિયાળાને દબે પગ ત્યાંથી ભાગવું પડે છે. મિત્રો કહેવાનો મતલબ એમ કે હરણ ત્યાં રડવા માંડે છે, હાથી પાસે માફી માંગે છે. મિત્રો આ સ્ટોરી અહીંયા આવીને અટકે છે. આ સ્ટોરી ઘણા જંગલમાં દોસ્તીની દાસ્તાન બતાવતી હતી. એક ગજ્જુ નામનો હાથી પોતાની મિત્રતા આ રીતે નિભાવે છે મિત્રો, અને હરેક જંગલમાં આ સ્ટોરી ગુંજતી હતી. એટલે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. મિત્રો આ સ્ટોરી હરણની હતી, આ સ્ટોરી શિયાળની હતી, આ સ્ટોરી ગજ્જુ નામના હાથીની મિત્રતાની એક નિભાવવાની દાસ્તાનની હતી. પરંતુ માણસમાં પણ એવું થાય છે. માણસમાં કેવું થાય છે સાંભળી લઈએ કે માણસમાં આપણો જો મિત્ર સાચો હોય ને તો હંમેશા દુઃખમાં આગળ રહે છે. અને કહેવાનો મતલબ એમ કે જો સાચો મિત્ર હોય ને તો તમે કોઈ બી ખરાબ કાર્ય કરતા હોય તો તમને રોકે છે, ટોકે છે. કહેવાનો મતલબ એમ કે તમને મોઢા ઉપર જે કહી દેનારો હોય ને તો એ સાચો મિત્ર કહેવાય. મિત્રો માની લો કે તમે વેપારી છો અને વેપારમાં તમારી દુકાને તમારો મિત્ર આવ્યો. એ મિત્ર આવીને બેઠો છે, ચા પાણી પીએ છીએ. એનો મતલબ તમે અને બંને ચા પાણી પીઓ છો અને તમારો મિત્ર આજુબાજુની દુકાનોને જોઈ લે અને આજુબાજુની દુકાનોમાં ગ્રાહકો વધારે હોય, ગ્રાહકી વધારે હોય તો એ તરત જ ટોકે છે કે ભાઈ તારી દુકાનમાં ગ્રાહકી કેમ ઓછી છે. પછી બીજી વાત એમ કરે છે કે તારામાં કંઈક બી ખામી આવી છે, એ ખામીને તું સુધાર કર, આવું મોઢે કહી દે છે. એ જ સાચો મિત્ર છે. મિત્રો કહેવાનો મતલબ એમ કે જીવનમાં જો તમને હરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી સાથે રહે ને તો એ સાચો મિત્રો છે. તમારો સિલેક્શન એ બરાબર છે. પરંતુ ચાય પીવાવાળા મિત્રો તો આજે ઘણા મળી જાય છે. તમારી સાથે ચા પીએ છે, તમારી વાતો સાંભળે છે, પોતાનો સ્વાર્થ લોમડીની જેમ એક શિયાળની જેમ ઉઠાવવાનો ફાયદો ઉઠાવે છે. મિત્રો આવા મિત્રોથી સાવધાન રહેજો. તમે ને હું બંને આનાથી મોટિવેટ થઈએ છીએ, બંને આનો શિકાર બની જ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક આનો શિકાર બનેલા હોય છે. કોમેન્ટ્સમાં લખજો, આપણે શિકાર બની જ જતા હોય છે આ વસ્તુનો. મિત્રો તમારો મિત્ર કેવો છે એ વસ્તુ કોમેન્ટમાં તમે લખજો. મિત્રો કહેવાનો મતલબ એમ કે મિત્ર એવો શોધવો જોઈએ કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય. આવું ગજ્જુ નામના હાથીએ સાબિત કરીને બતાવી દીધું. ચાલાક લોમડીને ત્યાંથી ભાગવું પડ્યું. તો મિત્રો આવા મિત્રની આ સ્ટોરી લઈને હું તમારી સમક્ષ હાજર થયો હતો. મિત્રો આવી પ્રેરણાદાયક સ્ટોરી, પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.